નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર છેલ્લે આપણે સરેરાશ વેગ, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોવાના છે તત્કાલીન વેગ. શું જોવાના છો? તત્કાલીન વેગ. વિદ્યાર્થી મિત્રો, તમે થોડું યાદ કર્યું તો આપણે આલેખની રીત ચલાવી હતી આપણે તત્કાલીન વેગ માટે ચેપ્ટર નંબર 3 ની અંદર. તો આપણે એવી જ રીતનો એક ઉપયોગ કરવાનો છે, પણ એ આપણે બદલાશે, સદિશ ઉપર છે આપણા માટે. તો અહીંયા આપણે શું લઈશું? આપણે x, અહીંયા શું લઈએ છીએ આપણે? y. ઓકે. અને કોઈ પદાર્થ આ રીતે ગતિ કરે છે. આ કોઈ પદાર્થનો ગતિનો માર્ગ છે અને t સમય, કયા સમયે? t સમયે પદાર્થ કયા સમયે છે? અહીંયા છે. અને t અને ડેલ્ટા t સમય, કયા સમયે? ડેલ્ટા t સમયે આ સ્થાન ઉપર છે. એટલે કે અહીંયા p સ્થાન છે, અહીંયા કયું છે? p ડેશ. અને સદિશ છે અહીંયા r. અહીંયા કયો સદિશ છે? r ડેશ. કયો છે સદિશ? r ને સદિશ r ડેશ. અને જોડતો સદિશ લઈએ તો શું આવશે આપણા માટે? ડેલ્ટા r. કયો આવશે? ડેલ્ટા r સદિશ મળે છે. ઓકે. આ શેના માટે છે? અને જોવા જઈએ તો આ શું છે આપણા માટે? તો સરેરાશ વેગની દિશા. શું છે? સરેરાશ વેગની દિશા. હવે હું શું કરું છું? સમય ઘટાડું. શું કરું છું? સમય થોડો ઘટાડું છું. સમય ઘટાડું છું તો સ્થાનાંતરમાં શું થશે? ઘટાડો. શું થાય છે? ઘટાડો થાય છે. તો આ પ્રકારનું તમને મળશે અહીંથી. શું થશે? આ p, અહીંયા શું આવશે? p ડેશ. સ્થાનાંતરમાં શું થયો? ઘટાડો. શું થશે? ઘટાડો. આ પ્રકારની મળશે તમને અહીંયા કને આકૃતિની અંદર. અને વેગની દિશા તો આની યાદ છે, સરેરાશ વેગની દિશા, બરાબર? સ્થાનાંતરની દિશામાં, બરાબર? ઓકે. હજુ જોવા જઈએ તો, હજુ ઘટાડો કરવામાં આવે તો છેલ્લે જોવા જઈએ તમને એક વસ્તુ કન્ડિશન મળશે. કયા સમયે? તો ડેલ્ટા t સમય. કેટલા સમયે? ડેલ્ટા t સમયે. ધારી લઈએ કે ધારો કે કોઈ કણ ડેલ્ટા t સમયમાં કરેલ સ્થાનાંતર, કોઈ કણે ડેલ્ટા t સમયમાં કરેલ સ્થાનાંતર ડેલ્ટા r સદિશ છે. શું છે? ડેલ્ટા r સદિશ છે. આ માટે આથી કણનો સરેરાશ વેગ, શું લઉં છું? કણનો સરેરાશ વેગ. તો સરેરાશ v બરાબર ડેલ્ટા સદિશ r અપન શું આવે? ડેલ્ટા t. આપણે ગઈકાલે આ વસ્તુ ભણી ચૂક્યા, યાદ છે વિદ્યાર્થી મિત્રો? ગઈકાલે આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ. ઓકે. હવે સરેરાશ વેગની દિશા કઈ છે? તો સ્થાનાંતરની દિશામાં. કઈ દિશામાં છે? સ્થાનાંતરની દિશામાં. તો લખી શકાય અહીંયા કરે કે સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં છે. ક્યાં છે? સ્થાનાંતરની દિશામાં છે. હવે જોવા જઈએ તો આપણે અલગ અલગ કન્ડિશન લીધી, બરાબર? અહીંયા કારણ કે ડેલ્ટા t1 સમય હોય, ડેલ્ટા t2 સમય, તમે ડેલ્ટા t3 લખી શકો. એમ સ્થાનાંતરમાં શું મળે? ડેલ્ટા r1, ડેલ્ટા r2 શું મળે છે? ડેલ્ટા r3 મળે છે. જેમ જેમ સમય ઘટાડીને આપણે 0 કરી દઈએ, કેવું કરી દઈશું આપણે? 0 સુધી લઈ જઈએ તો હવે થોડું સમજીશું, બરાબર? આને આકૃતિ પછી ડ્રો કરી આના માટે થોડું સમજીશું કે જો સમયમાં ઘટાડો કરતા ડેલ્ટા t1, ડેલ્ટા t2 અને ડેલ્ટા t3 માટે અનુક્રમે સ્થાનાંતર ડેલ્ટા r1, ડેલ્ટા r2 અને કયું મળે છે? ડેલ્ટા r3 મળે છે. શું મળે છે? r3. હવે આપણે જોવા જઈએ તો જેમ સમયગાળો, સમયની સાપેક્ષ, કઈ સાપેક્ષમાં? સમયની સાપેક્ષમાં ડેલ્ટા t થી શું લેતા? 0. શું લેતા? 0 નું લક્ષ. શું લેતા? લક્ષ લેતા. ઘટાડતા જઈએ તેમ, બરાબર? સમયમાં ઘટાડો કરતા ડેલ્ટા t થી 0 માટે તમને શું મળશે? ડેલ્ટા r પણ કેવું મળશે? 0. કેવું મળે છે? 0 મળે છે. કેમ? જેમ જેમ સમય ઘટે તો અચાનક સ્થાનાંતર શું થઈ જશે? 0. શું થશે? 0 થઈ જશે. હવે આવી કન્ડિશનની અંદર કારણ કે આ સમીકરણ નંબર શું આપી દઈશું? 1 શું આપીએ છીએ? 1 આપીએ તો સમીકરણ 1 માં લિમિટ ડેલ્ટા t થી 0 એટલે લક્ષ લેતા. શું લેતા? t ની સાપેક્ષે લક્ષ લેતા p
કણનો શું મળે તમને અહીંયા કને તત્કાલીન વેગ શું મળશે તત્કાલીન વેગ મળે છે શું મળે છે તત્કાલીન વેગ મળે છે તત્કાલીન વેગ v બરાબર શું લખાશે તો લિમિટ ડેલ્ટા t થી 0 શું લખાશે તો ડેલ્ટા r upon ડેલ્ટા t સામે શું લખાશે તો કે dr upon dt શું આવશે dr upon dt આપણે શું ભણી ચૂકેલા છીએ dx upon dt શું ભણી ચૂક્યા છો વિદ્યાર્થી મિત્રો dx upon dt નો આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ બરાબર તો એ જ વસ્તુ ત્યાં આપણા માટે આવે છે કોઈ નવો ફેરફાર થતો છે નહીં ઓકે અહીંયા કન જોવા જઈએ તો હવે આપણે વસ્તુ સમજવાનું છે અહીંયા કને હવે કઈ રીતે તમે કન્ડિશન દર્શાવી શકો છો તો ધારો કે એક કણ લઈએ અહીંયા કનેનો આપણે આ ગ્રાફ દર્શાવીએ અહીંયા બિંદુ કયું લઉં છું p કયું બિંદુ લઉં છું p આ p બિંદુ લઉં તો અહીંયા એક સ્પર્શક દોરશો શું દોરશો સ્પર્શક એટલે કે સ્પર્શ કરતો આ ધારો કે છે અને સ્પર્શક દોરો તો શું કરે એને સ્પર્શ કરતો શું કરે સ્પર્શ કરતો એ બિંદુએ શું હશે v ની દિશા કોની હશે v ની દિશા હશે કોની દિશા મળશે તો v ની દિશા મળે છે કઈ દિશામાં તો સ્પર્શકની દિશામાં કઈ દિશામાં સ્પર્શકની દિશામાં v ની દિશા મળે છે તો અહીં આપણે લખી શકીએ લખવું હોય તો કે તત્કાલીન વેગની દિશા તે બિંદુએ દોરેલા શું હશે સ્પર્શકની દિશામાં કઈ દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં તમને મળે છે આ શું છે આપણા માટે તત્કાલીન વેગ તમારે આ 3 આકૃતિ મિનિમમ દોરવી પડે બરાબર એના આધારે તમને જવાબ મળી જાય છે ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ चलो विद्यार्थी मित्रों આપણે આગળ વધીએ ચલો હવે આપણે જોવું છે કે સમતલમાં થતી ગતિના વેગના ઘટકો શું લેવા છે આપણે વેગના ઘટકોની ચર્ચા કરવી છે આપણે એના વિશે થોડી ચર્ચા કરીશું બરાબર આપણે ગઈકાલે થોડું જોઈ ચૂક્યા હતા એના આપણે જોવાના છે હવે સરેરાશ વેગ નથી શું છે એ કને તત્કાલીન વેગ પણ તત્કાલીન વેગ મેળવવા માટે શું કરી શકાય ઓકે તો સમતલમાં ગતિ માટે તત્કાલીન વેગના ઘટકો શું લેવા છે તત્કાલીન વેગના ઘટકો તો બસ આપણે વસ્તુને થોડું ધ્યાન રાખવાનું છે થોડી વસ્તુ સમજીશું અહીંયા કને તો પહેલા લઈએ છીએ આપણે સરેરાશ વેગ શું લઈએ છીએ આપણે સરેરાશ વેગ તો v સદિશ બરાબર આપણી પાસે શું છે ડેલ્ટા r સદિશ upon ડેલ્ટા t ડેલ્ટા ની કિંમત કેટલી છે ડેલ્ટા xi વત્તા શું છે ડેલ્ટા y j કેરેટ છે ડેલ્ટા t અલગ અલગ કરી દેશું ડેલ્ટા x upon ડેલ્ટા t અને ડેલ્ટા y upon ડેલ્ટા t શું આવશે j કેરેટ આવશે આ તમને શું મળી જશે સરેરાશ વેગ ઉપરોક્ત સમીકરણમાં લિમિટ ડેલ્ટા t થી 0 લેતા શું મળી જશે તમને અહીંયા કને તત્કાલીન કેવો મળશે તત્કાલીન વેગ મળે છે માટે તત્કાલીન વેગ v બરાબર શું થશે v બરાબર લિમિટ ડેલ્ટા t થી 0 dx upon શું લઈશું આપણે dt શું આવશે અહીંયા આપણા માટે i કેરેટ એ જ રીતે લિમિટ એ શું કરશો લિમિટ આપણે શું મળી જશે d થી 0 dy upon dt એ શું મળશે તમને j કેરેટ શું મળશે j કેરેટ અને લખું શું લખાય dx upon dt i કેરેટ અને dy upon dt શું લખાશે j કેરેટ હજુ વધારે લખું શું લખી શકાય આને તો vxi કેરેટ
વત્તા શું આવશે vy j કેરેટ. તો સદિશના ઘટકો કયા બનશે vxi વત્તા vy j કેરેટ. હવે જો તમને સદિશો આપેલા હોય, શું આપેલા હોય, સદિશ આપેલા હોય તો તેનું મૂલ્ય શું લેવું છે, તેનું મૂલ્ય લેવું છે આપણે. તો સદિશના માન માટે, શેના માટે, સદિશના માન માટે, તો સદિશનું મૂલ્ય તો v બરાબર અથવા v ની અંદર શું કરાય, માનાંક કરાશે. શું જવાબ તમને મળશે vx2 vy2. શું મળશે vx2 વત્તા શું મળશે vy2 મળે છે. હવે મારે દિશા શું લેવી છે, દિશા. તો તમે એક આકૃતિ થોડી સમજીશું એકને કે આ પ્રકારનું તમને આપેલું છે. અહીંયા v આપ્યો, શું આપ્યો છે, સદિશ v આપ્યો છે, અને અહીંયા કણ આપ્યો ખૂણા θ. કેટલો આપ્યો છે, ખૂણો θ આપ્યો છે. તો અહીંયાથી એક લંબ દોરો. શું દોરશો, લંબ દોરો. તો કયો ઘટક મળશે vxi. કયો મળશે vxi. બરાબર. એ જ એક લંબ દોરો, કયો ઘટક મળશે તો vyj. કયો મળશે તમને vyj મળે છે. ઓકે. હવે જેની સાથે ખૂણો બને કયો ઘટક લેવાય cos θ. કયો ઘટક લેવાય cos θ લેવાય. તો અહીંયા લખી શકાય આપણે vx બરાબર v શું થશે cos θ. યાદ છે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડું આ વસ્તુ ભણ્યા હતા, r વાળું જોયું હતું, થોડું યાદ હોય તો. બરાબર. એ જ રીતે શું આવશે vy બરાબર v શું આવશે sin θ. જેની સાથે ખૂણો બને કયો લેવાય cos ઘટક. તો એ કયો ખૂણો બન્યો θ ની સાથે બન્યો, તો vx શું આવશે cos ઘટક, બાકી કયો આવશે sin ઘટક. હવે આપણે લેવું શું લઈ શકાય અહીંયા કને cos ભાગ્યા sin કરો તો tan θ લઈ જાય. ઓકે. તો જુઓ સમીકરણ અહીંયા આપીએ 2 અને શું આપીએ 1. તો સમીકરણ 2 અને 1 નો શું લેતા ગુણોત્તર. શું લેતા ગુણોત્તર લેતા. સમીકરણ 1 અને 2 નો શું લઈ લઈએ આપણે ગુણોત્તર લઈ લઈએ. તો ગુણોત્તરના કારણે તો ગુણોત્તર લઈએ તો શું મળશે તમને અહીંયા કને, તો જો અહીંયા કને vy આપણું શું લઉં છું vx. તો તમને સામે શું મળશે v sin θ upon v cos θ. સોરી vv કેન્સલ. sin ભાગ્યા cos એટલે શું કહેવાય tan θ. શું કહેવાશે tan θ. તો તમને શું મળી શકે, આપણે અહીંયા લખીએ છીએ, ધ્યાન આપીશું કે tan θ બરાબર તમને શું મળ્યું vy upon vx. તો θ બરાબર tan ઇન્વર્સ શું મળશે તમને vy upon vx. ધ્યાન રાખીશું, આ પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ, આગળ જતા આપણે ઉદાહરણ નંબર 1 ગણીશું તો એની અંદર આ જવાબ તમને મળી જાય છે. ઓકે. ચલો બરાબર લખી દઈશું, પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું આપણે હવે. હવે આપણે જોવાનું છે સરેરાશ પ્રવેગ સમજાવો. શું જોવાનું છે સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ કોને કહેવાય સરેરાશ પ્રવેગ, તો કણના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે સરેરાશ પ્રવેગ. શું કહે છે સરેરાશ પ્રવેગ કહે છે. તમે સિમ્બલ લખો તો અથવા એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું લેવાય છે સરેરાશ પ્રવેગ એવું લઈ શકાય. અથવા કણના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે સરેરાશ પ્રવેગ. શું કહે છે સરેરાશ પ્રવેગ કહે છે. શું કહે છે સરેરાશ પ્રવેગ કહે છે. તો લખી શકાય સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો
સમયગાળો તે માટે લાગતો સમયગાળો તો સરેરાશ પ્રવેગ આપણે લઈએ તો a શું કરી દઈશું આ રીતે સરેરાશ કરી દઈશું આપણે ઓકે એટલે શું મળશે એકને ડેલ્ટા v અપોન શું મળશે ડેલ્ટા t કેમ કે વેગનો ફેરફાર શું લેવાય ડેલ્ટા v લેવાય આપણે v ના ઘટકો જોઈએ કયા છે આગળ જોઈએ આપણે તો સરેરાશ પ્રવેગ a બરાબર ડેલ્ટા vxi વત્તા ડેલ્ટા vyj અપોન શું આવશે ડેલ્ટા t અલગ અલગ કરી દઈએ ડેલ્ટા vxi અપોન શું આવશે ડેલ્ટા t અને ડેલ્ટા vy અપોન શું આવશે ડેલ્ટા t શું આવશે j કેરેટ v અપોન t બરાબર તો શું આવે a શું આવે a તો ax i કેરેટ બરાબર ax i કેરેટ અને ay શું આવશે j કેરેટ શું આવશે j કેરેટ ઓકે તો તમને શું મળશે આ સદિશો માટે a બરાબર ax વત્તા શું મળશે ay તો સરેરાશ પ્રવેગની તમને શું મળી જાય છે દિશા શું મળી જાય છે સરેરાશ દિશા ઓકે તો સરેરાશ પ્રવેગની દિશા કઈ હશે તો સરેરાશ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં કેવી હોય છે વેગના ફેરફારની દિશામાં હોય છે અને તેનો એકમ તમને ખબર છે કયો આવે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સદિશો તો એકમ ના બદલાય બરાબર એકમ તો જે છે એનો જ રહેવાનો છે કયો આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે છે આ શું હતું આપણા માટે સરેરાશ પ્રવેગ શું હતું સરેરાશ પ્રવેગ હતું બરાબર ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ વધીએ ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું હવે આપણે જોઈશું તત્કાલીન પ્રવેગ શું જોઈશું તત્કાલીન પ્રવેગ તત્કાલીન પ્રવેગમાં જોવા જઈએ તો શું છે પહેલા તો વ્યાખ્યા પૂછીએ તો સરેરાશ પ્રવેગ માટે ના સમયગાળો માટેનો સમયગાળો શૂન્ય તરફ કરતા મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને એટલે કે નાના મૂલ્યને શું કહે છે તત્કાલીન પ્રવેગ શું કહે છે તત્કાલીન પ્રવેગ કહે છે ઓકે એટલે કે સિમ્પલ જોવા જઈએ તો લિમિટ લઈએ આપણે શું લઈએ લિમિટ ડેલ્ટા t થી 0 લઈએ બરાબર તમને શું મળી જાય છે તત્કાલીન પ્રવેગ શું મળે છે તત્કાલીન પ્રવેગ જેમ કે સરેરાશ પ્રવેગનું સૂત્ર જાણો છો સરેરાશ પ્રવેગ સદિશ a બરાબર શું છે અહીં કરે સદિશ a બરાબર તમને શું મળશે ડેલ્ટા v અપોન ડેલ્ટા t શું મળશે ડેલ્ટા v અપોન t નથી પરંતુ ઉપરોક્ત સમીકરણને ડેલ્ટા t થી 0 લિમિટ ડેલ્ટા t થી 0 લેતા શું મળે તમને કને તત્કાલીન પ્રવેગ કેવો મળે છે તત્કાલીન પ્રવેગ મળે છે બરાબર તો આપણે લઈ લઈએ ચલો ત્યારે તો તત્કાલીન પ્રવેગ a બરાબર લિમિટ ડેલ્ટા t થી 0 ડેલ્ટા x અપોન શું આવશે ડેલ્ટા v અપોન શું આવશે ડેલ્ટા v અપોન ડેલ્ટા t બરાબર હવે આપણી પાસે ખબર છે v ના ઘટકો કયા કયા છે આપણી પાસે તો હજુ શું લખી શકાય અહીં કને dv અપોન dt શું લખાય dv અપોન dt પરંતુ v બરાબર શું છે આપણી પાસે vxi vyj આ કિંમત ઉપર મૂકો a શું થશે કને d/dt vxi વત્તા શું આવશે vyj તો એ શું આવશે axi વત્તા શું આવશે ayj ઓકે સરેરાશની જગ્યાએ શું આવશે આજે તત્કાલીન શું આવશે તત્કાલીન માટે આવી જાય છે તો આપણે બસ આ જ વસ્તુ આપણે બની જાય છે એક જોવા જઈએ તો હવે જ્યારે થોડી સમજવા જેવી વસ્તુ છે થોડું ધ્યાન આપીશું તો આપણે એવું લાયા કે જો અહીંયા તમે જોવા જઈએ તો a બરાબર સિમ્પલમાં શું લાયા
dv/dt અને v બરાબર શું લાવ્યા dr/dt તો a બરાબર શું થઈ શકે dv/dt માં કોની કિંમત મૂકી દો આની કિંમત મૂકો v ની કિંમત તો શું થાય dr/dt થાય તો જવાબ શું આવે d2r/ શું આવશે dt2 એટલે કે પ્રવેગ જોવા જઈએ તો તત્કાલીન પ્રવેગ જોવા જઈએ તો કોનું વિકલન છે તો એ લખી શકાય દેખો વેગના વિકલનને શું કહેવાય પ્રવેગ સ્થાનાંતરના વિકલનને શું કહેવાશે વેગ એક વખત બરાબર અને સ્થાનાંતરના બે વાર વિકલનને શું કહીશું આપણે પ્રવેગ શું કહીશું પ્રવેગ સ્થાનાંતરના બે વાર વિકલનને શું કહીશું પ્રવેગ વેગ સ્થાનના એક વિકલનને વેગ અને વેગના એક વાર વિકલનને શું કહેવાય છે પ્રવેગ તો આ વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે હવે એ પોઈન્ટ એવો છે કે તત્કાલીન વેગની દિશા કઈ તત્કાલીન વેગની દિશા કઈ તો વેગના ફેરફારની દિશામાં કઈ દિશામાં વેગના ફેરફારની દિશામાં આ સમજવા માટે આપણે એક આકૃતિ જોવી પડશે ચલો ફટાફટ આજુ લખી દઈશું પછી આપણે આકૃતિની ચર્ચા કરીએ चलो विद्यार्थी मित्रों આપણે આગળ જોઈએ આપણે આલેખ જોવાના છે કે કઈ ટાઈપના ગ્રાફ મળશે આપણને બરાબર તો આપણી પાસે ક્લિયર મળે કે કઈ રીતે વેગનો ફેરફાર મળશે થોડું શીખીશું આપણે ઓકે ચલો થોડું ધ્યાન અહીં આપીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લઈએ છીએ x અને y ઉગમ બિંદુ કઈ લેશું આપણે O લઈશું ઉગમ બિંદુની સાપેક્ષમાં જો આ રીતે કોઈ કણ ગતિ કરે શું કરે છે કણ ગતિ કરે છે એનું સ્થાન P છે બરાબર અને P સ્થાન ઉપર એનો વેગ જે છે એ v કેટલો વેગ છે v અને એ P1 સ્થાન કયો સ્થાન છે P1 સ્થાન ઉપર તેનો વેગ જે છે એ છે v1 કયો છે v1 બરાબર હવે જોવા જઈએ તો થોડું ભાગ જોઈશું દેખો અહીંયા બંનેની દિશા કેવી છે આ દિશા આમ છે આ દિશા આમ છે બંને આ રીતે છે હવે જોવા જઈએ તો વેગના ફેરફારની દિશા શું હોય આ રીતે હોય ડેલ્ટા v અહીંયા શું મળશે તમને v1 અહીંયા કયો મળશે v તો જે વેગનો ફેરફાર આ દિશામાં કઈ દિશા મળશે ઉપર તરફ વેગનો ફેરફારની દિશા શું હોય પ્રવેગ શું હશે પ્રવેગ તો તમને કોની દિશા મળી પ્રવેગની દિશા મળી આ બે સદિશોને જોડ્યા ત્યારે કારણ કે આ O બિંદુ લઈ લઈએ તો બરાબર એ જ કારણ કે બીજી આકૃતિ થોડી વધારે સમજીએ થોડી વધારે ધ્યાન આપીશું કેવું બિંદુ નજીક લાવો નજીક એટલે કે આ P બિંદુ અહીંયા લાવી દઉં P2 તો આ તો કઈ દિશામાં આ દિશામાં જતું અને અહીંયાથી આ દિશા કઈ આવશે આની આ દિશા બરાબર તો અહીંથી જોવા જઈએ તો આ દિશામાં અહીંયાથી આ દિશામાં આ દિશા પણ કઈ મળે છે આ તરફ એટલે આ તરફ એટલે આ તરફ મળશે તો ડેલ્ટા સોરી અહીંયા શું મળશે તમને ડેલ્ટા v તો આ કોની દિશા મળશે તમને a ની દિશા જો આ કયો સદિશ છે v બરાબર આ લઈએ v2 કયો લઈ લઈએ v2 આ કેટલો છે v તો જેમ વેગ ફેરફાર થાય છે તેમ તમને શું મળશે પ્રવેગ શું મળે છે પ્રવેગ એટલે કે એક સમયે જોવા જઈએ તો એક જ કણ માટે શું લેવું હોય આપણે એક જ કણ માટે લેવું હોય તો તમે કઈ દિશા વાળા P બિંદુ આગળ લેવું હોય તો P બિંદુ આગળ તો વેગ આ દિશામાં જતો બરાબર પરંતુ પ્રવેગ આ દિશામાં તમને મળે કેમ તમે જોઈ શકો છો ત્રણેય આકૃતિને સમતુલ્ય જોવા જઈએ તમને શું મળી જાય છે એક અને પ્રવેગની દિશા શું મળી જાય છે પ્રવેગની દિશા મળી જાય છે તો આપણે લખી શકીએ એક અને કે વેગના ફેરફારની દિશામાં કોની દિશા મળે છે પ્રવેગની દિશા કોની દિશા મળે છે પ્રવેગની દિશા મળે છે કોની દિશામાં વેગના ફેરફારની દિશામાં મળે છે અને જો વેગમાં કોઈ ફેરફાર થાય તો પ્રવેગની દિશા પણ શું થાય છે ફેરફાર એટલે કે વેગના ફેરફારની દિશા બદલાય તો પ્રવેગની દિશામાં પણ ફેરફાર થાય છે બરાબર તો આ તમે કોઈ પણ મુદ્દાને થોડું ધ્યાનથી રાખી શકો છો આ વસ્તુ પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ
તો વિદ્યાર્થી મિત્રો એ થોડું ધ્યાન રાખીશું કે નિયમિત વેગથી ગતિ કરતા કણ માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કેવો હોય છે? સમાન. કેવો હોય છે? સમાન હોય છે. કઈ ગતિ માટે? નિયમિત વેગ, એટલે કે વેગ બદલાતો ન હોય. તો એના માટે શું હશે? બંનેના મૂલ્યો કેવા રહે છે? સમાન. કેવા રહે છે? સમાન રહે છે. ઓકે, તો આ વસ્તુ પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે, આપણે વસ્તુને નોટ કરવાનું છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને પૂરેપૂરું ધ્યાન રાખીશું. નેક્સ્ટ થિયરી ઇઝ અ વેરી મોસ્ટ આઈએમપી. આપણે જે અચળ પ્રવેગીના ગતિના સમીકરણ જે ભણ્યા હતા, બરાબર, એવા સમીકરણને આપણે ભણવાના છીએ, પણ સદિશ સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? સદિશ સ્વરૂપમાં. આમ જોવા જઈએ બિલકુલ ઈઝી છે, પણ આમ જોવા જઈએ થોડું વસ્તુને અલગ થાય છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.